કરોડપતિ બની જાય એવું લાગે છે મને. યાર તમે ગોળો થઈ ગયા આખો દાડો ફોન જોજો કરો. અરે આ ગોળો નથી ગયો, આ તો હું હે ને પૈસા કમાવું છું. કઈ રીતે પૈસા કમાવો છો? અલ્યા ભોના, મને એક યુટ્યુબ વાળો ભાઈ મળ્યો તો, મને કે તમે યુટ્યુબમાં આ વિડીયો જોવો ને તો તમે કે 5000 રૂપિયા કમાશો. એટલે હું વિડીયો જોઉં. હું વાત કરો મામા, હાથ ચૂકલી મારા. હા, એ ભાઈએ તો મને એવું કીધું હતું. પૈસા આયા કે નહીં? એટલે મને 1 રૂપિયો આવ્યો નહીં બોલ. પછી પછી 5000 વાળો વિડીયો જોયો, પછી બીજો વિડીયો આવ્યો કે 10000 ચેતા કમા. તો બાબુ હું તો એ વિડીયો જોયો. પછી પછી મને શું કરું, ત્રીજો વિડીયો વિડીયો જોઉં છું હું તો, પૈસા કરોડપતિ બની જાઉં એવા વિડીયો જોઉં હું તો. એટલે મને એક વાત કહું તને હું. હા બોલો મામા. એટલે હું વિચારું છું ને કે આપણે એક નવો બિઝનેસ ચાલુ કરીએ. કયો બિઝનેસ? વના અવાજ એકવાનો. હવા? હા, શહેરમાં હે ને હવા બહુ ખરાબ થઈ ગઈ છે, એટલે આપણે શું કરશું, બાટલીમાં હવા ભરી અને 500 રૂપિયા વેચશું. પણ કોઈ લેશે? અરે લેશે જ ને, આજ નહીં તો કાલ લેશે. વગર તો શું કરી મરી જોય. કદી તને ખબર નહીં તાને? શું કરો? અરે ગામમાં તાજી હવા વેચવાનું કામ કરવાનું છે, બિઝનેસ ચાલુ કરવાનો મારતો. બોટલ કેટલા વેચવાની હો? અરે બોટલ તો 500 રૂપિયા વેચવાની છે. 500 રૂપિયાનો તો હું પંખો લઈને આવી જાઉં. અરે 500 રૂપિયા પંખો આવતો તો લઈ આય જા. અલે આ વિદ્યુત તો બંધ થઈ ગયો. અરે ભોળા, નેટ પતી ગયો, શું કરું? રિચાર્જ કરાવો 350 નું. આમાં હું? અલે બોના, માધો તો પૈસા જ નહીં પડ્યા હવે તો શું કરું કેવો. મને કહે છે મુની કરાવ રિચાર્જ. એ કોમ કરે તને? હા બોલો. ગામમાં જઈએ અને ચોક વાઈફાઈ હોય ને, ખૂબ બે હીરો ને જોથી વાઈફાઈ કનેક્શન કરીએ. હા પછી વિડીયો જોઉં. કરોડપતિ તો બનવું પડશે કે ને? સાચી વાત. હા જશું ગામમાં? હેલો હા તને ગામમાં. શું મોમાં કોઈ વાઈફાઈ વાળો મળશે? જો આગળનો વિડીયો.